જય માં મેરડી. ઘણા ભક્તો પૂછે છે કે માં મેરડી આવવાના સંકેતો શું હોય છે? માતાજીના આશીર્વાદ મળતા પહેલાં કેટલાક સંકેતો જોવા મળે છે. આજે આપણે જાણીશું માં મેરડી આવવાના મુખ્ય સંકેતો વિશે. સૌથી પહેલો સંકેત છે શરીરમાં કપારી અથવા ધૂળવું આવવું. ઘણા ભક્તોને આરતી કે જાપ સમયે શરીર આપોઆપ ધૂળવા લાગે છે. ક્યારેક માથું આપોઆપ હલવા લાગે છે અને આંખો બંધ થઈ જાય છે. બીજો સંકેત છે ભક્તિમાં મન વધુ લાગવું. અચાનક માતાજીનું નામ લેવાની ઈચ્છા થાય છે, મંદિરે જવાની ઈચ્છા થાય છે અને માતાજીના ભજન સાંભળવાનું મન થાય છે. ત્રીજો સંકેત છે સપનામાં માતાજી દેખાવું. ક્યારેક સપનામાં માં મેરડીનું મંદિર, દીવો કે લાલ ચુંદડી દેખાય તો તે માતાજીના આશીર્વાદનો સંકેત માનવામાં આવે છે. ચોથો સંકેત છે ડાકડમરું સાંભળતા ભાવ આવતો. ક્યારેક ડાક કે ડમરું વાગે ત્યારે શરીરમાં શક્તિનો અનુભવ થાય અને ધૂળવું શરૂ થાય તો માતાજીનો સંકેત માનવામાં આવે છે. પાંચમો સંકેત છે અચાનક શક્તિનો અનુભવ થવો. ક્યારેક શક્તિને અંદરથી હિંમત અને શક્તિનો અનુભવ થાય છે અને ડર દૂર થઈ જાય છે. પણ યાદ રાખો, દરેકને ધૂળવું કે કપારી માતાજીને આવવું જરૂર હોય એવું જરૂરી નથી. સાચી ભક્તિ અને શ્રદ્ધા સૌથી મોટું લક્ષણ છે. જય માં મેરડી. જો તમે માં મેરડીના સાચા ભક્ત હોય તો કોમેન્ટમાં લખો જય માં મેરડી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.